જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. મારું ગામ શ્રી મિતિયાદ બરાબર. મારું નામ જયસિંહભાઈ નાતાભાઈ સોસા, પછી શામાભાઈ જેઠાભાઈ વાળા, ભીખાભાઈ ભીમાભાઈ સોલંકી. અમે ત્રણેય પેદલ યાત્રા ફાફણી, નાની મોટી ફાફણી ત્રણેય ગામના સપોર્ટથી અમે મિટિંગ કરી અને અમે અયોધ્યાના રસ્તે હાલતા રહ્યા. અમને ખૂબ ખૂબ ગુજરાતનો અને અયોધ્યા લગીનો સપોર્ટ ખૂબ ખૂબ મળ્યો. ખૂબ ખૂબ માનવના અમે અયોધ્યા ચાલીને જવાની પ્રેરણા તમને કેવી રીતે મળી? અમે વીર વસરાજ દાદાનું મંદિર બનાવ્યું. એ મંદિરની પાણ પ્રતિષ્ઠા અયોધ્યા પગપાળા હાલીને થઈ ને પછી આવીને એ મંદિરની પાણ પ્રતિષ્ઠા કરવાની છે અને દાદાની મૂર્તિ એમાં બિરાજમાન કરવાની. કેટલા દિવસે તમે અયોધ્યા પહોંચ્યા? અયોધ્યા અમારે આજ 51 દિવસ થયા. બરાબર. તમારા મંડળનું નામ શું છે? અમારા મંડળનું નામ છે વસરાજ ગ્રુપ. વછરાજ ગ્રુપ ગામ કયું? મિતિયાદ. મિતિયાદ. મિતિયાદની બાજુમાં ફાફણી અને નાની મોટી બે ફાફણી, બે ત્રણ ગામ અમારે સાથે મળી. તમને કેવો અનુભવ થયો? અમને બહુ સારામાં સારું લાગ્યું. બધનો સપોર્ટ મળ્યો. શિવાભાઈનો, દિનુભાઈનો, બધીનો ખૂબ ખૂબ આભાર. જમીની આધારે અયોધ્યા મંદિર કેવું લાગ્યું? અયોધ્યા મંદિર હારામાં હારું. ભગવાન શ્રી રામના દર્શન કરીને આરામથી દર્શન ધન્યતા અનુભવી. તમે કઈ કહેશો? અમે પદયાત્રામાં જોડાઈ ગયા અને મોટી ફાફણીથી અને મિત્યાદ ગામથી જ્યારે વસરાજ બાપાને અહીંયાથી અમે પ્રસ્થાન કર્યું અને અયોધ્યા સુધી અમે 2-3 રાજ્યો MP, UP, રાજસ્થાન તમામ રાજ્યોમાં અમને સહયોગ સારો મળ્યો અને અમે શ્રી રામલલા ભગવાનના દર્શન કરી અને 49 દિવસે અમે પહોંચ્યા અને આજે લગભગ 55-57 દિવસે અમે પરત પાછા અહીં આવ્યા. જય હિન્દ, ભારત માતાની જય. તમે અમે બધી સાથે જ હતા. કેવું લાગ્યું અયોધ્યા મંદિર? બહુ સરસ લાગ્યું. ભગવાન શ્રી રામના દર્શન કર્યા? દર્શન કર્યા. કેવો અનુભવ થયો અહીંથી ચાલીને જવામાં? સારો અનુભવ થયો. લોકોએ બધાએ સપોર્ટ કર્યો? બધાએ સપોર્ટ આપ્યો. બોલો સિયાવર રામચંદ્ર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક આપો અને શેર કરો. બોલો સિયાવર બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી. ઉડાવ 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 ઉડાવ.